નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયમાં ભાગ 2માં પાઠ 8 કોષ રચના અને કાર્યો વિશે થોડી ઘણી સમજૂતી મેળવીશું. શરૂઆત કરીએ આપણે. પહેલો સવાલ, કોષ રસ વિશે સમજાવો. બરાબર ધ્યાન આપજો. કોષ રસ વિશે સમજાવો. શું કહે છે? કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય રૂપે કોષરસ હોય છે. પહેલા તો કોષરસ ક્યાં આવેલું છે? તો કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય રૂપે કોષરસ હોય છે. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ, રસધાની, રંજકકણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે. બરાબર ફરીથી સાંભળો. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ, રસધાની, રંજકકણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે. કોષની વિવિધ ક્રિયાઓ કોષરસમાં થાય છે. જે કોષ છે એ કોષની વિવિધ ક્રિયાઓ કોષરસમાં થતી જોવા મળે છે. તો આ થયું કોષરસ વિશેની સમજૂતી. હવે જોઈએ કોષનું કોષ કેન્દ્ર વિશે સમજાવો. કોષ કેન્દ્ર ક્યાં હોય છે? તો કે કોષની મધ્યમાં જે નાની ગોળાકાર રચના દેખાય છે એને કોષનું કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. બરાબર ફરતી જુઓ. કોષની મધ્યમાં દેખાતી નાની ગોળાકાર રચનાને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. કોષ કેન્દ્રની રચનામાં 3 ભાગોનો સમાવેશ થાય છે: કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો. બરાબર ધ્યાનથી સાંભળજો. કોષ કેન્દ્રમાં 3 રચનાઓનો સમાવેશ થાય છે: કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો. પહેલું જોઈએ કોષ કેન્દ્ર પટલ. તે કોષ કેન્દ્રને કોષરસથી અલગ કરે છે. કોષ કેન્દ્ર પટલની વાત કરીએ તો તે કોષ કેન્દ્રને કોષરસથી અલગ કરે છે. કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવે છે. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોનું અવરજવરનું તે નિયંત્રણ કરે છે. બીજી રચના છે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. એને કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે. ત્રીજું છે રંગસૂત્ર. કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે છે. એને રંગસૂત્ર કહે છે. રંગસૂત્રો જનીનો ધરાવે છે અને આ જનીનો ડીએનએના બનેલા છે. જેનું કાર્ય શું છે? તો કે તે પિતૃપેઢીમાંથી સંતતિમાં વહન કરે છે. એટલે કે કોષ કેન્દ્રનું કાર્ય શું છે? તો કે આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કરે છે. તો આમ કોષ કેન્દ્રમાં આપણે 3 ભાગોની સમજ મેળવી: કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો. બરાબર ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો. હવે ત્રીજો પ્રશ્ન આવે છે. કોષ કેન્દ્રને આધારે કોષના પ્રકારની સમજૂતી આપો. બરાબર ધ્યાનથી સાંભળજો. આપણને શું કહે છે? કોષ કેન્દ્રને આધારે કોષના પ્રકારની સમજૂતી આપો. તો જો ત્યારે કોષ કેન્દ્રને આધારે કોષના 2 પ્રકાર છે:
કયા કયા? તો કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. બરાબર ધ્યાનથી સાંભળજો. આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે કોષ કેન્દ્રને આધારે કોષના પ્રકારની સમજૂતી આપો. તો કોષ કેન્દ્રને આધારે કોષના બે પ્રકાર છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આમાંથી 3 સવાલ પૂછાય. આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? ઉદાહરણ આપો. સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? ઉદાહરણ આપો. અને તફાવત લખો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આ રીતે આમાંથી 3 સવાલ પૂછાઈ શકે છે. સૌથી પહેલા જોઈએ આપણે આદિકોષ કેન્દ્રી કોષ. તેમાં કોષ કેન્દ્ર સુયોજિત હોતું નથી. તેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસને અલગ કરતું કોષ કેન્દ્ર પટલ પણ આવેલું હોતું નથી. આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે. દાખલા તરીકે બેક્ટેરિયા અને નીલહરિત લીલ. એ જ પ્રમાણે બીજો પ્રકાર છે સુકોષ કેન્દ્રી કોષ. તેમાં સુયોજિત કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્ર રસ અને કોષ રસને અલગ પડતું કોષ કેન્દ્ર પટલ પણ આવેલું છે. તેના કોષ રસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ વગેરે અંગિકાઓ પણ હોય છે. આ પ્રકારના કોષવાળા સજીવો સુકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે મનુષ્ય, મરઘી, શાહમૃગ અને ઉંદર. તો આમ આપણે આના પરથી સમજ મેળવી કે કોષ કેન્દ્રને આધારે કોષના પ્રકારની સમજૂતી આપો. તો કોષ કેન્દ્રને આધારે કોષના 2 પ્રકાર છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. જેમાંથી 3 સવાલ પૂછાય. આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? ઉદાહરણ આપો. સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? ઉદાહરણ આપો. અને બેનો તફાવત કે જે પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાયો છે. હવે આપણે ચોથો સવાલ મેળવીએ. તફાવત લખો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશેના તફાવત વિશેની સમજૂતી મેળવીશું. સૌથી પહેલા લઈએ વનસ્પતિ કોષ. તો કે તે કોષ દિવાલ ધરાવે છે. સામે પ્રાણી કોષ. તો કે તે કોષ દિવાલ ધરાવતો નથી. વનસ્પતિ કોષમાં બીજું તે રંજક કણ ધરાવે છે, એટલે કે હરિત કણ ધરાવે છે. પ્રાણી કોષમાં તે હરિત કણ ધરાવતા નથી. વનસ્પતિ કોષમાં ત્રીજું તેમાં રસધાનીઓ મોટી હોય છે. પ્રાણી કોષમાં ત્રીજું તેમાં રસધાનીઓ નાની હોય છે. તો આમ આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત પણ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. બરાબર ધ્યાનથી સાંભળો, ફરીથી શીખી લો. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તેમાં તે કોષ દિવાલ ધરાવે છે, તો સામે તે કોષ દિવાલ ધરાવતો નથી. તે હરિત કણ ધરાવે છે, સામે તે હરિત કણ ધરાવતો નથી. અને ત્રીજું તેમાં રસધાનીઓ મોટી હોય છે, સામે તેમાં રસધાનીઓ નાની હોય છે. આમ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત પણ ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે. હવે આપણે 5મો પ્રશ્ન મેળવીશું. તફાવત લખો કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ. બરાબર ધ્યાનથી જોજો. તફાવત લખો કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ. આમાંથી એક જ તફાવત પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખરી. હવે આપણે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ વચ્ચેના તફાવત વિશેની સમજૂતી મેળવીશું. પહેલું કોષરસ પટલમાં પહેલું તે બધા જ સજીવ કોષોમાં આવેલું છે. સામે કોષ કેન્દ્ર પટલમાં પહેલું તે ફક્ત સુકોષ કેન્દ્રી કોષમાં જ આવેલું છે. કોષરસ પટલમાં બીજું તે જીવરસને ઘેરતું પટલ છે. સામે કોષ કેન્દ્ર પટલમાં બીજું તે કોષ કેન્દ્ર દ્રવ્યને ઘેરતું પટલ છે.
કોષરસ પટલમાં ત્રીજું, તે કોષમાં વિવિધ પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે. સામે કોષ કેન્દ્ર પટલમાં ત્રીજું, તે કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે. તો ફરી જોઈ લો, કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ. પહેલું, તે બધા સજીવ કોષોમાં આવેલું છે. સામે તે સુકોષ કેન્દ્રી કોષમાં આવેલું છે. બીજું, તે જીવરસને ઘેરતું પટલ છે. સામે તે કોષ કેન્દ્ર દ્રવ્યને ઘેરતું પટલ છે. ત્રીજું, તે કોષમાં વિવિધ પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે. સામે તે કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે. તો આ રીતે આપણે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ વચ્ચેના તફાવતની સમજૂતી મેળવી. હવે આપણે જેવી રીતે બે તફાવત જોયા એવા બે કારણો જોઈએ. લગભગ આ પાઠમાંથી એકાદ તફાવત અને એકાદ કારણ પૂછાવાની શક્યતા ખરી છે. પહેલું જોઈએ, કારણ આપો. હાથીના કોષો ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી. બરાબર સમજો શું પ્રશ્ન પૂછ્યો છે? હાથીના કોષો ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી. તો આપણને સવાલ શું પૂછે છે? બરાબર ધ્યાનથી જુઓ. હાથીના કોષો ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી. તો સાંભળો જવાબ ધ્યાનથી. હાથીનું કદ ઉંદરના કદથી ઘણું મોટું છે, પરંતુ એવું જરૂરી નથી કે હાથીનું કદ મોટું તો કોષ પણ મોટો હોય અને ઉંદરનું કદ નાનું તો કોષ પણ નાનો હોય. એવું નથી, કારણ કે કોષોના કદનો સંબંધ તેના કાર્ય સાથે હોય છે. જે કોષોનું કદ છે એનો સંબંધ તો એના કાર્યો સાથે હોય છે. કોષોનું કદ સજીવના કદ સાથે સંબંધિત હોતું નથી. હાથીના શરીરમાં થતા બધા જ કાર્યો ઉંદરના શરીરમાં પણ થતા જોવા મળે છે. હાથીના શરીરમાં જે કાર્યો થાય છે એ બધા જ કાર્યો ઉંદરના શરીરમાં પણ થાય છે. આમ કાર્ય સંબંધિત કદ ધરાવતા કોષ બંનેના શરીરમાં આવેલા છે. આથી કહી શકાય કે હાથીના કોષો એ ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી. હવે આપણે છેલ્લું કારણ જોઈશું. બરાબર ધ્યાનથી જોજો. કારણ આપો. વનસ્પતિ કોષ સખત છે જ્યારે પ્રાણી કોષ નરમ છે. બરાબર ધ્યાનથી જોજો. વનસ્પતિ કોષ સખત છે જ્યારે પ્રાણી કોષ નરમ છે. કારણ આપો. કારણ કે વનસ્પતિના કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે, જે કોષને સખ્તાઈ આપે છે, મજબૂતાઈ આપે છે. પરિણામે વનસ્પતિ કોષ સખત હોય છે. જ્યારે પ્રાણી કોષની ફરતે આવી કોઈ કોષ દિવાલ આવેલી હોતી નથી, જેને પરિણામ સ્વરૂપે પ્રાણી કોષ નરમ હોય છે. તો બરાબર ધ્યાનથી જોજો. વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે, જે કોષને સખ્તાઈ આપે છે, મજબૂતાઈ આપે છે. માટે તો વનસ્પતિ કોષ સખત છે. જ્યારે પ્રાણી કોષની ફરતે આવી કોઈ કોષ દિવાલ આવેલી હોતી નથી, આથી તો પ્રાણી કોષ નરમ છે. તો વિદ્યાર્થીઓ, આ જે સવાલોની સમજ મેં તમને આપી એ તમારે લેસનમાં વિજ્ઞાનની નોટમાં લખવાના છે. પણ ફક્ત લખવાનું નથી, લેસન તરીકે લખવાનો તો છે જ વિજ્ઞાનની નોટમાં, પણ લખી અને સાથે એને મોઢે પણ કરવાના છે, જેથી આપણને વિજ્ઞાન સરળતાથી આવડી શકે.